પૃથ્વીરાજ ચૌહાણ, જેમને પૃથ્વીરાજ તૃતીય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ઇતિહાસના સૌ પ્રખ્યાત અને શક્તિશાળી હિન્દુ શાસકોને પૈકીના એક હતા. તેઓ ચૌહાણ વંશના રાજા હતા અને તેમની રાજધાની અજમેર હતી. તેમણે દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. અહીં તેમના ઇતિહાસની મુખ્ય ઝલક આપવામાં આવી છે. પ્રારંભિક જીવન અને શાસન. જન્મ આશરે 1166માં થયો હતો. રાજ અભિષેક તેમના પિતા સોમેશ્વર અવસાન પછી તેઓ ખૂબ જ નાની ઉંમરે લગભગ 1177માં ગાદી પર બેઠા હતા. સફળતાઓ યુવાન હોવા છતાં તેમણે ઝડપથી પોતાનું રાજ્ય મજબૂત બનાવ્યું અને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના વિસ્તારો પર નિયંત્રણ સ્થાપિત કર્યું. તેમણે પડોશી હિન્દુ રાજ્યો સામે અનેક યુદ્ધ લડ્યા, જેમાં બુંદેલખંડના ચંદેલો અને કનૌજ, ગઢવાલો, જયચંદ સામેના યુદ્ધો મુખ્ય હતા. સંયોગિતા સાથે પ્રેમ કથા. પૃથ્વીરાજ ચૌહાણના જીવનની સૌથી પ્રસિદ્ધ કથા કનૌજના રાજા જયચંદની પુત્રી સંયોગિતા સાથેની તેમનો પ્રેમ અને લગ્નની છે. જયચંદ્ર પૃથ્વીરાજને પોતાના દુશ્મન માનતા હતા. જ્યારે જયચંદ્રે સંયોગિતા માટે સ્વયંવરનું આયોજન કર્યું ત્યારે તેમણે પૃથ્વીરાજનું અપમાન કરવા માટે તેમના પુતળાને દરવાજા પર દ્વારપાર તરીકે મૂક્યો. સંયોગિતાએ અન્ય કોઈ રાજાને બદલે તે પુતળાને માળા પહેરાવી. આ સમયે પૃથ્વીરાજ ગુપ્ત રીતે ત્યાં પહોંચી ગયા અને સંયોગિતાનું અપહરણ કરીને તેમને દિલ્હી લઈ ગયા અને લગ્ન કર્યા. આ ઘટનાને કારણે જયચંદ્ર અને પૃથ્વીરાજ વચ્ચે દુશ્મની વધી ગઈ, જેનો ફાયદો પાછળથી વિદેશી આક્રમણખોરોએ ઉઠાવ્યો. મોહમ્મદ ગોરી સાથે સંઘર્ષ. પૃથ્વીરાજ ચૌહાણના ઇતિહાસનો સૌથી નિર્ણાયક ભાગ પશ્ચિમોત્તર ભારતમાં વિસ્તરણ કરી રહેલા તુર્ક શાસક મોહમ્મદ ઘોરી સાથેનો તેમનો સંઘર્ષ છે. તરાઈનું પ્રથમ યુદ્ધ. 1191માં પૃથ્વીરાજે હરિયાણાના તરાઈના મેદાનમાં મોહમ્મદ ઘોરીની સેનાને સંપૂર્ણ હરાવી દીધી. ઘોરી ઘાયલ થયો અને તેમણે ભાગી જવાની ફરજ પર, જે ભારતીય રાજપૂતો માટે એક મોટી જીત હતી. તરાઈનું બીજું યુદ્ધ. મોહમ્મદ ઘોરીએ 1 વર્ષ પછી વિશાળ અને વધુ તૈયાર સૈન્ય સાથે બદલો લેવા માટે પાછા ફર્યા. આ યુદ્ધમાં પૃથ્વીરાજની હાર થઈ ગઈ. આ હારને ભારતીય ઇતિહાસમાં એક મોટો વળાંક માનવામાં આવે છે, જેણે ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસનનો પાયો નાખ્યો. વારસો અને અંત. તરાઈના બીજા યુદ્ધ પછી પૃથ્વીરાજ ચૌહાણની ધરપકડ કરવામાં આવી. ઐતિહાસિક સ્ત્રોત અનુસાર તેમણે મોહમ્મદ ઘોરી દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. કવિચંદ બરદાઈ તેમના દરબારના કવિચંદ બરદાઈ દ્વારા લખાયેલા મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો માં તેમના જીવન, પરાક્રમો અને સંયોગિતા સાથેની કથાનું વર્ણન છે. આ રચનાને તેમની બહાદુરીનું પ્રતીક છે. પૃથ્વીરાજ ચૌહાણ અને રાજપૂત શૌર્ય, બહાદુરી અને આક્રમણકારો સામેના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે.